ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીનો મિત્રો આપણે બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન એવો પાઠ કરી રહ્યા છીએ. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક એવી મહાન વિભૂતિ હતા કે જેઓએ નીચી જ્ઞાતિઓ માટે બહુ જ વધારે કાર્ય કર્યું છે. જે ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા દબાયેલા હોય અથવા કાયદાને લીધે દબાયેલા હોય અથવા અંગ્રેજોએ દબાવેલા હોય, કોઈ પણ કારણસર તેમનું શોષણ થતું હોય તો તેમની વિરુદ્ધ અવાજ ઉપાડવા વાળા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પહેલા વ્યક્તિ હતા. તેથી આજે પણ તેઓને ભગવાન તરીકે નીચી જ્ઞાતિ અમુક હોય તે પૂજે છે. મિત્રો, ખરેખર એક મહાન વિભૂતિ, કાયદાના ઘડવૈયા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તેઓએ કાયદો ઘડેલો છે અને તેની પાસે એટલી ડિગ્રીઓ છે કે આપણે સપનામાં વિચારી ના શકીએ. પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર નીચી જ્ઞાતિઓના જ તેઓ માનનીય છે, પરંતુ ખરેખર દરેક જ્ઞાતિ માટે ભારત આખાનું ગૌરવ છે. તે જ્યાં જ્યાં ભણેલા છે ત્યાં ત્યાં તેમની મૂર્તિ બનાવેલી છે કે એના જેવો સર્વશ્રેષ્ઠ સ્ટુડન્ટ કોઈ થયું નથી. કેલિફોર્નિયા યુનિવર્સિટીની અંદર તેમનો અભ્યાસ કરેલો, ત્યાં હાલમાં જ તેમની મોટી મૂર્તિ બનાવેલી. આપણા દેશમાં એમની કદર નથી અને જ્યાં આંબેડકર ચોક હોય ત્યાં દલિતોનું સામ્રાજ્ય છે એવું સમજવામાં આવે છે. તો આ પ્રથા ખરેખર ખોટી છે મિત્રો. દરેક જ્ઞાતિ છે એની માટે આખા ભારતનું ગૌરવ છે. બાબા સાહેબ ભારત રત્ન એમને એવોર્ડ આપવામાં આવેલો છે. તો વિચાર કરો કેટલી મહાન વિભૂતિ છે. અને આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા માત્ર એમને દલિતોના મસીહા તરીકે શું કહ્યું છે, પ્રસ્થાપિત કરી દીધા છે. હવે આપણે વિચાર બદલવાની જરૂર છે મિત્રો. તો ચાલો પાઠને આગળ વધારીએ. પાના નંબર 78 ઉપર, પાના નંબર 78 ઉપર. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓની ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બંધાવ્યા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડોક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર તો હતો જ. ડોક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દળપણે માનતા. વિચાર પુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્ર પણ ચલાવેલા. પોતાના વિચારો તેમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા, જેમાં ધી પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિમ ધમ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિતોના, વંચિતોના ઉદ્ધારક, ગરીબોના વેદી અને સ્ત્રીઓના પક્ષધાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો દેહ અવસાન 6 ડિસેમ્બર 1956 માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના સાચા રત્નને 1990 માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇકબાલથી નવાજ્યા છે. હવે ભારત રત્નના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક નંદન જય ભીમ. ચાલો હવે શબ્દ સમજૂતી. પોરસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા. પોરસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા. અદમ્ય, દાબી ન શકાય તેવું. અદમ્ય, દાબી ના શકાય તેવું. જ્ઞાન યજ્ઞ, જ્ઞાન રૂપી યજ્ઞ. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાન રૂપી યજ્ઞ. ફુરસત, વધારાનો સમય કે નવરાશ. ફુરસત, વધારાનો સમય કે નવરાશ. દુર્લભ, સહેલાઈથી ન મળે તેવું. દુર્લભ, સહેલાઈથી ના મળે તેવું.
પાક્ષિક દર પખવાડિયે પ્રકાશિત થતો સામયિક. પાક્ષિક દર પખવાડિયે એટલે કે 15 દિવસે પ્રકાશિત થતો સામયિક. ઉન્નતિ પ્રગતિ કે વિકાસ. ઉન્નતિ પ્રગતિ કે વિકાસ. આભૂષણ ઘરેણું. આભૂષણ તો ઘરેણું. નિધિ એટલે કે ફાળો કે ખજાનો. નિધિ ફાળો કે ખજાનો. પરિનિર્વાણ એટલે કે અવસાન. પરિનિર્વાણ એટલે કે અવસાન. ઇલકાબ માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન કે ચંદ્રક. ઇલકાબ માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન કે ચંદ્રક. મરણોત્તર મૃત્યુ પછીનો. મરણોત્તર મૃત્યુ પછીનો. ગુરુ મંત્ર ગુરુ દ્વારા અપાતો મંત્ર. ગુરુ મંત્ર એટલે ગુરુ દ્વારા અપાતો મંત્ર. હવે છે રૂઢિપ્રયોગો. પગે પાંખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પગે પાંખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું. પેટે પાટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું. લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું. આકાશ પાતાળ એક કરવા ખૂબ જ મહેનત કરવી. આકાશ પાતાળ એક કરવા ખૂબ જ મહેનત કરવી. મિત્રો હવે છે ભાષા સજ્જતા. નીચેના શબ્દો વાંચો. છોકરી, દાસી, રાણી, પુત્રી, ચકલી, વાંસળી, છત્રી વગેરે. મોરનો છોકરો, ઘોડો, વાંદરો, પંખો, ઘોડો, ખાટલો વગેરે. છોકરો, કૂતરું, આંગણું, બારણું, રમકડું વગેરે. ઉપરના એકમાં શબ્દોમાં ઈ પ્રત્યય લાગેલ છે. જે શબ્દોની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગેલો હોય તેને સ્ત્રીલિંગ કહેવામાં આવે છે. મોટે ભાગે, દરેક વખતે નહીં. હવે બેના શબ્દોમાં ઓ પ્રત્યય લાગેલો છે. જે શબ્દોની પાછળ મોટે ભાગે ઓ પ્રત્યય લાગેલ હોય તેને પુલ્લિંગ કહે છે. દરેક વખતે નહીં પણ મોટે ભાગે. અને જ્યારે ત્રણના શબ્દોમાં ઓ પ્રત્યય લગાવેલો હોય, જે શબ્દની પાછળ ઓ પ્રત્યય લાગેલો હોય તેને નપુંસક લિંગ સામાન્ય રીતે કહેવામાં આવે છે. તો આજે આપણે પેજ નંબર 78 અને 79 બે પેજીસ કરેલા છે. તો બંને પેજીસ મિત્રો તમારે તમારી વાક્ય નોટબુકની અંદર વ્યવસ્થિત અક્ષરે લખી લેવાના છે કે જેથી કરીને તમને દરેક વસ્તુ આવડી જાય. ઠીક છે? તો મિત્રો ખાસ યાદ જ રાખજો કે હંમેશા તમારે વ્યવસ્થિત રીતે કાર્ય કરશો તો જ બધું આવડશે. ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.